વિસ્તારમાંથી સ્ટેટ જીએસટી વિભાગે એક લક્ઝરી બસમાંથી આશરે 100 કિલો જેટલી ચાંદીનો શંકાસ્પદ જથ્થો ઝડપ્યો છે। પ્રાથમિક વિગતો સામે આવી રહી છે તે મુજબ આ જથ્થો અમદાવાદથી રાજકોટ જઈ રહેલી એક બસમાંથી એક વ્યક્તિ પાસેથી મળી આવ્યો। હવે ચોંકાવનારી વાત અહીં એ પણ છે કે આટલી મોટી માત્રામાં ઝડપાયેલી આ ચાંદી પર અત્યાર સુધી કોઈએ પોતાનો દાવો એટલે કે ક્લેમ કેમ નથી કર્યો। જીએસટી વિભાગે ટેક્સ ચોરીની આશંકાએ ચાંદીનો જથ્થો જપ્ત કરી લીધો છે અને ત્યારબાદ આગળની તપાસ પણ તેમના દ્વારા ઊંડાણપૂર્વક શરૂ કરવામાં આવી છે। અને આજ મુદ્દે સંવાદદાતા હિમાંશુ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે, તેમની પાસેથી વધુ વિગતો મેળવવી છે। હિમાંશુ, અસંખ્ય એટલે કે અધધ ચાંદીનો જથ્થો મળી આવ્યો છે। એક એસટી બસમાં મુસાફર પાસેથી આટલો મોટો જથ્થો મળી જાય, અનેક સવાલો ઊભા થાય છે આ બાબતને લઈ। લખમાં ચોક્કસથી જે ગીતા મંદિર જે બસ સ્ટેશન છે તેની આસપાસ એક અમદાવાદથી રાજકોટ જઈ રહેલી એક ખાનગી લક્ઝરી બસ છે। એ લક્ઝરી બસમાંથી અંદાજિત 100 કિલો જેટલો ચાંદીનો જથ્થો છે તે મળી આવ્યો છે। આ જથ્થાને જે સ્ટેટ જીએસટી વિભાગ છે તેના દ્વારા જે જપ્ત કરવામાં આવ્યો છે, તેમના દ્વારા દરોડા પાડવામાં આવ્યો છે અને જે જથ્થો લઈને જઈ રહેલો જે વ્યક્તિ હતો એ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે। ચોંકાવનારી વાત એ છે કે અત્યાર સુધીમાં હાલમાં જે જથ્થો ઝડપાયો છે તેના 80% જે બિલ છે એ સામે આવ્યા નથી અને જે જથ્થો છે તે અત્યાર સુધીમાં કોનો છે અને ક્યાં લઈ જવામાં આવી રહ્યો હતો તેનું પણ કોઈના દ્વારા ક્લેમ કરવામાં આવી રહ્યો નથી। જે સ્ટેટ જીએસટી વિભાગ છે તેમના દ્વારા જે ટેક્સ ચોરીની આશંકાએ આ સમગ્ર જથ્થો હાલમાં જપ્ત કર્યો છે અને જે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે તેની પૂછપરછ કરવામાં આવી રહી છે અને આ સમગ્ર જથ્થાનું માલિક કોણ છે અને કઈ રીતે આ જથ્થો કોને પહોંચાડવામાં આવી રહ્યો હતો તે દિશામાં જે તપાસ છે તે કરવામાં આવી રહી છે। લખમાં આભાર હિમાંશુ।